સુરતમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શ્રી વિકલ્પ હોસ્પિટલ ખાતે અલગ અલગ ફિલ્ડમાં 11 માતાઓને શ્રી સુપર મોમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે હજારો દીકરીઓને માતા કેમ કહેવાય છે, આવો જોઈએ અમારા ખાસ અહેવાલમાં. HIV એડ્સ ગ્રસ્ત દીકરીઓના માતા દક્ષાબેન પટેલ સાથે ખાસ વાતમાં. સુરતના ઉગત 4 રસ્તા પાલનપુર ગામ ખાતે શ્રી વિકલ્પ હોસ્પિટલમાં 11 માતાઓનું શ્રી સુપર મોમ એવોર્ડ આપી સન્માન કરાયું હતું, જેમાં ફેશન ડિઝાઇનર સંગીતા ચોકસી, પત્રકાર પારુલ મહાડિક સહિત HIV એડ્સ ગ્રસ્ત દીકરીઓની માતા ગણાતા દક્ષાબેન પટેલનું ખાસ સન્માન કરાયું હતું. ત્યારે દક્ષાબેન પટેલે ખાસ જનાદેશ ન્યૂઝ ચેનલ સાથે વાત કરી હતી અને પોતે HIV એડ્સ ગ્રસ્ત થયા હતા અને ત્યારબાદ પોતે જન્મ દેનારી માતા નથી બની શક્યા, પણ આજે હજારો HIV એડ્સ ગ્રસ્ત દીકરીઓના માતા બન્યા છે અને છેલ્લા શ્વાસ સુધી આ મુહિમમાં કામ કરશે તેમ જણાવ્યું હતું. અને HIV એડ્સ પોતાને છે તે ક્યારે ખબર પડી અને આજે હજારો દીકરીઓને માતા કેમ કહેવાય છે, આવો જોઈએ અમારા ખાસ અહેવાલમાં. HIV એડ્સ ગ્રસ્ત દીકરીઓના માતા દક્ષાબેન પટેલ સાથે ખાસ વાતમાં. એડ્સ એક એવી વસ્તુ છે કે તેને સાંભળતા જ સૌ કોઈને મગજમાં એક અલગ પ્રકારની એક નેગેટિવિટી ઊભી થઈ છે અને એ ખૂબ જ ઘાતક પણ લોકો માટે છે. ત્યારે એડ્સ માટે કહેવાય ને કે સુરતનું એક નામ, અને ખાસ કરીને જે પ્રમાણે સેવા સાર્થક કરતા હોય છે દક્ષાબેન પટેલ, તે આપણી સાથે છે. તેમની સાથે વાત કરીશું. કઈ રીતની આખી જે એડ્સ માટેનું તમે કામ કરો છો, ક્યારથી તમારી આખી જર્ની વિશે શું કહેશો? પહેલાં તો મારી ખુદની HIVની જે ખબર પડી 1998માં, ત્યારથી હું પહેલાં તો મારા 1 થી 2 વર્ષ એવા હતા કે જ્યારે હું મારી પોતાની લાઈફ માટે સ્ટ્રગલ કરતી હતી, અને ત્યાર પછી 2000ની સાલથી હું HIV પોઝિટિવ લોકો સાથે સંપર્કમાં આવવા માંડી. અને 2 વર્ષ પછી અમે 2003માં અમારી ખુદની જે HIV પોઝિટિવ લોકો છે તો અમે બધા એક સાથે રહીને સંગઠનની શરૂઆત કરી, સંસ્થાની શરૂઆત કરી. અને આ સંસ્થાને અત્યારે GSNP પ્લસ, જે ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિંક્ડ HIV જે છે સંસ્થા, એ સુરતથી આખા ગુજરાત માટે કામ કરે છે. અને ગુજરાત જ નહીં પણ બાજુના આપણે જે મધ્યપ્રદેશ, રાજસ્થાન સુધી પણ કામ કરે છે. તો જે 35 લોકોથી જે સંસ્થાની શરૂઆત થઈ હતી, આજે 84,000 જેટલા જે ગુજરાતમાં HIV પોઝિટિવ છે એની માટે એક સેવા યજ્ઞનું કામ કરે છે. આમાં જે પણ HIV પોઝિટિવ વ્યક્તિઓ હોય તો એમાં પણ ખાસ કે જે HIV પોઝિટિવ ગર્લ્સ હોય અને એમના મમ્મી પપ્પામાંથી કોઈ હયાત ના હોય, અથવા તો કોઈ એક જ હયાત હોય, અથવા તો કોઈ દીકરી એવી હોય કે જે જરૂરિયાતમંદ છે, એના પરિવારમાં એટલી આર્થિક કે પોતાની સામાજિક પરિસ્થિતિ એવી નથી કે એને સાચવી શકે, એનું પોતે ધ્યાન રાખી શકે, એની જે દવાઓ અને એનું જે ન્યુટ્રિશન છે એ પ્રોપર કરી શકે. તો આ બધી જ દીકરીઓ માટે પણ અત્યારે અમારું એક સ્પેશિયલ ચિલ્ડ્રન હોમ ચાલે છે, જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે અમને માન્યતા આપી છે. ત્યાં અમે એમનો ઉછેર કરીએ છીએ. ઉછેર જ નહીં પણ આ એક એવી સેટઅપ છે કે જ્યાં આ દીકરીઓ માટે એક એવું અમે હૂંફાળું વાતાવરણ ઊભું કર્યું છે કે ત્યાં એ કોઈ પણ ભેદભાવ વગર કે કોઈ પણ ડિપ્રેશન વગર અને પોતાના આરોગ્ય અને પોતાની કાળજી અમે લઈએ છીએ અને એના પૂરા ગ્રોથ માટે અમે કામ કરીએ છીએ. એટલે અમારું કામ ફક્ત એટલું જ નથી કે એને 3 ટાઈમ ન્યુટ્રિશન આપી દેવું, 2 ટાઈમ દવા આપી દેવી, પણ એનું જે માનસિક, શારીરિક વિકાસ પણ થાય અને સર્વાંગી વિકાસ થાય એની માટે પણ અમે એટલું જ મહેનત કરીએ છીએ. 18 વર્ષથી 1 વર્ષથી લઈને અમારી પાસે 24 વર્ષ સુધીની દીકરીઓ છે. અત્યારે જે 18 વર્ષની ઉપરની દીકરીઓ છે એમાં કોલેજ જઈ રહી છે, નર્સિંગના કોર્સ કરી રહી છે. એટલે અમારો એમ એ છે કે આ દીકરીઓ જ્યારે અમારા હાથમાં આવે, મતલબ અમને એક દીકરીઓ સોંપવામાં આવે છે તો ત્યારે એ દીકરીનું એટલું અમે જતન કરીએ કે એ દીકરી પોતે સમાજમાં પુનઃસ્થાપિત જ્યારે કરીએ તો ત્યારે એટલી સક્ષમ બને કે પોતાની જવાબદારી તો ઉઠાવી શકે પણ સમાજમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન પણ કરે. અને જેમ કે એમને કોઈ નોકરી વ્યવસાય સાથે પણ જોડીએ અથવા તો એમના મેરેજ કરાવીએ છીએ એ પોઝિટિવ વ્યક્તિ સાથે, તો આ પ્રમાણે સંસ્થા દ્વારા પૂરી અમે જે જવાબદારીઓ છે એ નિભાવીએ છીએ. આજના દિવસે આજે જે મને એવોર્ડ મળ્યો છે, મારે પોતાને તો કોઈ સંતાન નથી, કારણ કે આ બીમારીએ મારી પાસેથી કંઈક છીનવ્યું પણ છે પણ એની સામે આપ્યું પણ છે. જ્યારે મને HIVની ખબર પડી ત્યારે હું ખુદ પ્રેગ્નન્ટ હતી, 2 મહિના મારી પ્રેગ્નન્સી હતી. ત્યારે કોઈ દવા નહોતી કે જેથી કરીને મારા બાળકને હું HIVથી બચાવી શકું. તો મને બધા જ ડૉક્ટરે એમ જ કીધું સુરતમાં
કે બાળક માટે કોઈ અમે ગેરંટી નથી લેતા. તો ત્યારે એટલી ડિપ્રેસિવ અને મારા હસબન્ડને અમે પછી નક્કી કર્યું કે આપણે બાળકનું પ્લાન નથી કરવું. કદાચ એક બાળક માટે અમે જે એબોર્શનનો નિર્ણય લીધો તો આજે મને આટલી બધી દીકરીઓને માટે માતા બનવાનું એક સૌભાગ્ય થયું છે. એટલે હું દેવકી ન બની શકી એનું મને હવે દુઃખ નથી, પણ હા, હું અત્યારે આ બધી દીકરીઓ માટે યશોદા બની રહી છું, એનું મને ગર્વ છે. દક્ષાબેન, તમારી સાથે સાથે ત્યારેની આખી વ્યાખ્યાન પછી તમે આખું જીવન એઇડ્સ પાછળ ખર્ચી નાખ્યું છે, પણ તમને થયું ત્યારે કઈ રીતે એનું વર્ણન કદાચ નહીં કરી શકાય અથવા તો અમે પણ નહીં સાંભળી શકીએ. મને પહેલો આઘાત ત્યારે લાગ્યો જ્યારે જે બીમારી વિશે મેં શબ્દ પણ નહોતો સાંભળ્યો, એ બીમારીનો રિપોર્ટ જ પોઝિટિવ આવ્યો. આપણે જીવનમાં ગમે ત્યારે કોઈ બી બીમારી હોય ત્યારે રિપોર્ટ પોઝિટિવ આવે એટલે આપણે સારું સમજીએ, પણ આ તો આખી નેગેટિવ વસ્તુ હતી. અને જ્યારે મને રિપોર્ટ આવ્યો ત્યારે મને જે ડૉક્ટરે એવું કીધું હતું કે તમારી પાસે ફક્ત 5 મહિના છે, 5 મહિના પછી તમારું મૃત્યુ થશે. હું જ્યારે મારો રિપોર્ટ આવ્યો ને ત્યારે પણ તમે જે અત્યારે મને જુઓ છો ને એવી જ હતી, કે ત્યારના પણ મારી પાસે ફોટોગ્રાફ તમે જુઓ તો આટલા એકદમ હેલ્ધી વ્યક્તિને જ્યારે આવી કોઈ ચેલેન્જ આપવામાં આવે કે ભાઈ તમારું મૃત્યુ 5 મહિનામાં છે, અને ખાસ કરીને એવી પરિસ્થિતિ કે જ્યારે હું માતૃત્વ અવસ્થામાં હતી, મતલબ સગર્ભા અવસ્થામાં હતી, તો એમાં અમને એ જ વિચાર આવ્યો કે આ બહુ મોટો આઘાત હતો અમારી માટે. અને જ્યારે હું ત્યારેની જે HIV માટેની જે મેસેજ હતા એ એઇડ્સ એક રાક્ષસ જેવું બોલતા હતા. એટલે મારા ઘરની બહાર કોઈ, હજી તો હું માંડ થોડી ભૂલતી, ત્યાં રોડ ઉપર આપણે બાલ્કનીમાં ઊભા હોઈએ ત્યારે કોઈ બસ નીકળે તો એની પર લખવામાં આવતું એઇડ્સ એક રાક્ષસ. હું તરત જ અરીસામાં જોતી કે અમે રાક્ષસ છીએ. એટલે આવી, અને દવાઓ તો જાણે કે ડ્રીમ હતી જ નહીં. જ્યારે મેં ડૉક્ટરને પૂછ્યું કે આની દવા શું છે, તો એમણે કીધું કે એક વ્યક્તિની 25,000 રૂપિયાની દવા આવે તો એ પણ અમારે બોમ્બે લેવા જવી પડે એમ. તો હું ને મારા પતિ બંને પોઝિટિવ હતા. તો એટલી બધી અમારી સામાજિક પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ એટલી સ્થિર નહોતી કે જે અમે આટલો મોટો અમારા હેલ્થ માટે ખર્ચો કરીએ, અને એ બી આજીવન દવાઓ. તો આ એક પછી ત્યાંથી જ એક જે કહીએ ને કે એક ફાઇટ આપવા માટે, આ બીમારીને ફાઇટ આપવા માટેની એક સંકલ્પ લેવો જરૂરી પડ્યો. અને ત્યારથી આજ સુધી મેં કોઈ દિવસ પાછું વળીને નથી જોયું. સરકાર સાથે વાત કરવાની હોય કે પછી સમાજ સાથે વાત કરવાની હોય, મને મારા પરિવારનો સૌથી મોટો સપોર્ટ મળ્યો. મારા હસબન્ડ હંમેશા મારી સાથે રહ્યા. તો પેલું આપણે કહીએ ને કે જ્યારે આગળ વધવું હોય તો જેમ એક સક્સેસ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય, તો હું પ્રાઉડલી કહી શકું કે મારી સક્સેસની પાછળ મારા પતિ અને મારા ફેમિલીનો સપોર્ટ છે, કે એમણે પણ આજે મને એક્સેપ્ટ કરીને મારી સાથે રહ્યા છે. કારણ કે કોઈ બી સ્ત્રી રાતના 2 વાગે, સવારે 4 વાગે આવે જાય, અને 10-12 દિવસ સિટીની બહાર હોય, પણ એમનો વિશ્વાસ અને જે એમનો મારી પર જે સપોર્ટ છે એને કારણે હું આજે આટલા વર્ષો સુધી આ પૂરી જે HIVની ફિલ્ડને મેં ખેડી નાખી છે એમ કહીએ. અને એની માટે હજી પણ હું મારા અંતિમ શ્વાસ સુધી પણ મારું યોગદાન આપતી રહીશ. બિલકુલ. તો આ હતા એઇડ્સ માટેનું એક કહેવાય કે પ્રેરણા સ્ત્રોત. અને આજે જ્યારે મધર ડે છે ત્યારે 11 મહિલાઓને જે એવોર્ડ આપીને સન્માનિત કરાયા છે તેમાંના એક દક્ષાબેન પટેલ પણ છે. પરંતુ જે એઇડ્સનું નામ રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.